નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદ વિદ્યાનગર રોડ પર સરદાર યુવક મંડળ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન. વિદ્યાનગર નાના બજાર ખાતે રાવણ દહનની પૂર્વ તૈયારીઓ. વિદ્યાનગર સ્થિત મહાદેવમાં હટકેશ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન. હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર. આણંદ વિદ્યાનગર રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર યુવક મંડળ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરચક જોવા મળી રહ્યું છે. પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આવતા ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવતા જોવા મળે છે.
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. વિદ્યાનગરમાં નાના બજાર ખાતે છેલ્લા 33 વર્ષથી હાર્ટ કિંગ ગ્રુપ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ ખૂબ મોટા પાયે કરવામાં આવે છે, જેમાં આ જ ગ્રુપના બધા સભ્યો ભેગા મળી રાવણનું એક વિશાળકાય સ્વરૂપ તૈયાર કરે છે. આ કાર્યક્રમમાં વિદ્યાનગર નગરપાલિકા તથા હાર્ટ કિંગ ગ્રુપના સભ્યો અને આમ જનતાનો સારો એવો સાથ સહકાર મળી રહેતો હોય સૌ કોઈ રાવણ દહનનો કાર્યક્રમ ખૂબ આનંદમય વાતાવરણમાં પૂરતી શ્રદ્ધા ભક્તિ સાથે મનાવે છે. અમે છેલ્લા 33 વર્ષથી આ રાવણ દહનનો કાર્યક્રમ કરતા આવ્યા છીએ અને આગળ બી ભવિષ્યમાં કરતા રહીશું. આમાં અમને પંચાયત, બાબા કાકા, પછી ચારુતા વિદ્યામંડળ, વિદ્યાનગર જનતાનો ઘણો સહયોગ મળે છે. પોલીસ સ્ટેશન, વિદ્યાનગર સહયોગ મળતો રહ્યો છે, વર્ષે બી ખરો અમને. અને આની અંદર અમારા ગ્રુપ હાર્ટ કિંગ ગ્રુપના દરેક સભ્યો, જેમ કે આ બધા તમે અત્યારે જોઈ રહ્યા છો, બધાનો આ રીતે સાથ સહકાર અમને મળે છે અને આ રીતે કામ કરતા રહીએ છીએ. અને ઘણી બધી પબ્લિક છે વિદ્યાનગરની છે જે આ વસ્તુ જોવા માટે ગ્રાઉન્ડ પર હાજર રહે છે અને એમને બી બહુ જ આનંદ મળે છે. છેલ્લા 33 વર્ષથી આ ભવ્ય પ્રોગ્રામ રાવણ દહનનો કરીએ છીએ. અમને સાથ અને સહકાર પંચાયતમાં બાબા કાકા અને બધા સભ્યોનો અને પોલીસ સ્ટેશન, વિદ્યાનગર, ચારોતર વિદ્યામંડળ અમને ગ્રાઉન્ડ આપે છે અને અમે સારી રીતે પ્રોગ્રામ કરીએ છીએ. ગામની જનતાને આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. અમે નાના બજારમાં ઇસ્કોન મંદિર થઈ મોટા બજાર અને બધે વરઘોડો કાઢીએ છીએ, રાવણ બને છે. નાના નાના છોકરાઓને જે કોઈને ઈચ્છા હોય તે પ્રોગ્રામમાં રહી શકે છે. નાના નાના ઋષિ બની શકે છે, હનુમાન બને છે બધા, અને આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ. તો દરેક નાગરિકોને ભાવભીનું આમંત્રણ છે કે વિદ્યાનગરમાં તમે આવો અને સાંજે 4 વાગે અહીંથી વરઘોડો કાઢી સાંજે 6:30 અમે રાવણ દહન કરવાના છીએ. તો હરેક નાગરિકોને પધારવા નમ્ર વિનંતી. આ કાર્યક્રમમાં નાના બાળકો માટે વેશભૂષા જેવો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, જેમાં નાના નાના બાળકો રામ, હનુમાન તથા ઋષિ મુનિઓ જેવા વિવિધ વેશ ધારણ કરી સૌ ભેગા મળી વરઘોડો કાઢે છે અને અંતે રાવણ દહન સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. તો મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too.
Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. વિદ્યાનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ ખાતે હાટકેશ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી નિમિત્તે મંદિરના હોલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી માંડી વૃદ્ધો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ ગરબાની ખાસિયત એ હતી કે સમગ્ર આયોજનમાં ગ્રુપના સભ્યો જાતે જ ગરબા ગાતા હતા અને વાજિંત્રો વગાડતા હતા. આજકાલ પાર્ટી પ્લોટ ગરબા અને ડીજે ગરબાના યુગમાં ગરબાની આ પ્રાચીન પ્રણાલી ક્યાંક ભૂલાતી જતી જોવા મળે છે. ત્યારે આ રીતના થતા ગરબાનું આયોજન જાણે ભાતીગળ ગરબાની એક ઝલકનો અહેસાસ કરાવી જાય છે.
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. તો મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.